સાદા પૌવાની રેસીપી બતાવીશ। તો સૌથી પહેલાં મેં અહીંયા 1.5 કપ જેટલા પૌવા લીધા છે। હવે આ પૌવાને એક ચાણીમાં ધોઈ કાઢવાના છે। તો મેં અહીંયા એક ચાણી લીધી છે, એમાં 1.5 કપ પૌવા એડ કરી દઈશું અને આ ચોખ્ખા પાણીથી ધોઈ કાઢીશું। આ રીતે ધોઈને રાખવાના। હું અડધી ચમચી જેટલું મીઠું પણ એડ કરીશ, 1 ચમચી જેટલી ખાંડ અને અડધું લીંબુ, અને પલાળીને થોડીક વાર રહેવા દઈશ। આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે અને તમારા પૌવા એકદમ ખીલેલા ખીલેલા હશે। પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। આની અંદર હું 1 ચમચી જેટલું તેલ એડ કરીશ અને મેં એક બટાકું લીધું છે। બટાકાને એકદમ ઝીણું સમારી દીધું છે, જેથી કરીને જલ્દી સોફ્ટ થઈ જાય। હવે આપણે આને પહેલાં સાંતળી દઈશું। તમારે મોટા પણ સમારવા હોય તમે સમારી શકો છો। મેં એકદમ ઝીણા સમારી દીધા છે, તો એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી હું એને થવા દઈશ। બટાકા સોફ્ટ થઈ ગયા છે, કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે, તો હું ડીશમાં કાઢી લઈશ। જો તમારે બાફેલા બટાકા લેવા હોય ને તો બી તમે લઈ શકો છો। હું આને ડીશમાં કાઢી લઈશ। આ જ પેનમાં તેલ છે, એ તેલની અંદર જ બનાવવાનું છે। તો આમાં હું 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું એ એડ કરીશ, થોડોક લીમડો, અહીંયા મરચાં 2 થી 3 લીધા છે, એ ઝીણા સમારી દીધા છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। અહીંયા મેં એક ડુંગળીને એકદમ ઝીણી સમારી છે। તમે ડુંગળી ના ખાતા તો તમારે સ્કીપ કરી દેવાની। આને પણ હવે સાંતળી દઈશું। મેં અહીંયા શેકેલી જે સિંગ આવે છે એ જ લીધી છે, એને અધકચરી વાટેલી છે, તો 2 ચમચી જેટલી લીધી છે। આવી રીતે અધકચરી કરીને નાખશો તો બહુ સરસ ટેસ્ટ આવશે। તમને મારી રેસીપી કેવી લાગે? જો સારી લાગતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને મારી રેસીપીની નવી નવી નોટિફિકેશન તમને મળતી રહે। આ જે પૌવા છે બધા હવે અંદર એડ કરી દઈશું। આ બટાકા મેં બાફ કરીને રાખ્યા છે, એ પણ સાંતળીને જે રાખ્યા હતા મારી પાસે આ એક શેકેલી સિંગ છે, એ હું એડ કરું। જો તમારી પાસે શેકેલી સિંગ ના હોય તો કાચી સિંગ હોય તમે એને રોસ્ટ કરી શકો છો। આમાં અડધી ચમચી જેટલી હળદર, અડધું લીંબુ, પહેલાં મીઠું નાખ્યું તો અત્યારે થોડુંક જ મીઠું એડ કરવાનું, પણ ટેસ્ટ કરીને પછી વધારે એડ કરી દેવાનું। આ બધું હવે હું મિક્સ કરી દઈશ। હું 1 પિંચ જેટલી કસૂરી મેથીનો પાવડર લીધો છે, એ એડ કરું છું। બહુ સરસ ટેસ્ટ આવશે, તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો। તમને એવું લાગતું હોય તમારા બટાકા પૌવા હજી એકદમ ડ્રાય જેવા છે તો તમે થોડુંક પાણી એડ કરીને એને સોફ્ટ કરી શકો છો। એકદમ ખીલેલા ખીલેલા બને છે, જો કેવા સરસ થયા છે, એકદમ છૂટા ને એવા। તો હું આને ઢાંકીને થોડીક વાર થવા દઈશ।
હવે એક વખત ફરીવાર મિક્સ કરી દઈશું. જો કેવા સરસ થયા છે ને. તો હું આને એક પ્લેટમાં કાઢી લઈશ. એકદમ સોફ્ટ બન્યા છે, જોયા તમે? અને છૂટા છૂટા કેવા સરસ થયા છે. કલર પણ કેવો સરસ આવ્યો છે. તો હું એવો એક પ્લેટમાં કાઢી લઈશ આને અને ગેસ બંધ કરી દઈશ. સર્વિંગ પ્લેટ લીધી છે. હું પૌવાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી રહી છું. જો સરસ થયા છે એકદમ છૂટા છૂટા. હું આની ઉપર ગાર્નિશ કરીશ. મેં થોડુંક ટોપરું લીધું હતું, એને મેં છીણીને રાખ્યું છે. અને થોડીક કોથમીરથી પણ હું ગાર્નિશ કરીશ. તમે આને કાંદા બટાકા પૌવા પણ કહી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.